નમસ્કાર દર્શક મિત્રો, હું છું અજીતસિંહ ઠાકોર. હાલ જ્યારે નવસારીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને મહાનગરપાલિકામાં અલગ અલગ ઉમેદવારો અલગ અલગ વોર્ડમાંથી ઝંપલાવ્યા છે, ત્યારે મારી સાથે વોર્ડ નંબર 5ના બે ઉમેદવાર અહીં ઉપસ્થિત છે, મુકેશભાઈ અગ્રવાલ અને પરિમલ ટંડેલ. હાલ સમગ્ર નવસારી મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 5 એ ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. અને ચર્ચાનો વિષય બનવાનું મૂળ જે કારણ છે, એક તો નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભૂરાલાલ સાનુઆ ગણગણાય છે, સાથે શહેર પ્રમુખ વિજય ભટ્ટ એનું પણ નિવાસ સ્થાન છે, અને સાથે મુકેશભાઈ અગ્રવાલ જે હંમેશા ચર્ચામાં રહ્યા છે, મોટું નામ છે, એ એના લીધે પણ ક્યાંય ને ક્યાંક વોર્ડ નંબર 5 ખૂબ હાઇલાઇટ રહ્યું છે. ત્યારે હું મારી સાથે જે મુકેશભાઈ બેઠા છે, મુકેશભાઈ પાસે ચૂંટણીને લગતી બાબતો એમની પાસે આપણે જાણીએ. મુકેશભાઈ, આપનું સ્વાગત છે. મુકેશભાઈ, હાલ ચૂંટણી છે, 26 તારીખે લગભગ ઇલેક્શન છે, તો હું આપને પૂછવા માંગીશ કે આપ આ બીજી ટર્મ ઝંપલાવી રહ્યા છો અને જો જીતી જાઓ તો ફરી તમે કોર્પોરેટર બનીને ફરી મહાનગરપાલિકામાં તમે આવશો. મુકેશભાઈ, પહેલો મારો તમને સીધો સવાલ છે કે ગત ટર્મમાં જે 5 વર્ષનો જે સમય ગયો એ કેવો રહ્યો? ગત ટર્મનો સમય ઘણો સારો રહ્યો અને ગત ટર્મમાં અમને જે ટાઈમ મળ્યો તેની અંદર થોડુંક મુશ્કેલી એવી આવી કે તે ટાઈમમાં થોડો કોરોનાનો પિરિયડ બી ગયો, એટલે જે 1-1.5 વર્ષ એ ગયો અને 1.5 વર્ષ જેવા અમને બીજા મળ્યા. અને પછી મહાનગરપાલિકા આવવાથી લગભગ છેલ્લા 1.5 વર્ષથી મહાનગરપાલિકા અને ઓફિસ કાર્યરત છે. પણ જેટલો સમય અમને મળ્યો તેમાં ડેવલપમેન્ટની જેટલી બી વસ્તુ અમારાથી શક્ય બની શકે ને જેટલી લોકોની એક્સપેક્ટેશન હતી, નજીક અમે એવું માની શકીએ કે અમે એક્સપેક્ટેશનને નજીક આરે પહોંચ્યા છે. મુકેશભાઈ, આંખે વળગી શકાય તેવું તમારા પ્રમાણે અને તમારા મત પ્રમાણે કયા કામો થયા છે પાછલા 5 વર્ષમાં? ખાસ કરીને પાછલા 5 વર્ષની અંદર જો હું અમારા વિસ્તારની જ વાત કરું તો જે રામલામોરા જે વિસ્તાર છે, મોટો વિસ્તાર છે, જ્યાં રોડનું કામ, જે મોટું રોડનું કામ હમણાં હાલમાં 5 વર્ષમાં થયું છે. સુપ્રીમનગરથી લઈને આનંદ પાર્કનો મોટો પ્રશ્ન હતો. લગભગ આ બધા જે હું કામની વાત કરું છું, જે 30, 40, 50 લાખ રૂપિયાના કામ છે, તે રોડનું કામ વધારે પડતું લેવાયું છે. બીજું કાછિયાવાડી, જે મૂળ જે નીચાણવાળો વિસ્તાર છે, કાછિયાવાડીથી લઈને રામલામોરા સુધીનો લગભગ 0.5 કિલોમીટરની રોડનો લાઈન, તો તે આખું રોડનું કામ થયું છે. જીયુડીસી દ્વારા ઘણા બધા પાઇપલાઇન, જે અમારો જે વિસ્તાર છે જે પાછળથી નગરપાલિકામાં જોડાયો હતો, પહેલા તો નગરપાલિકાથી 8 ગ્રામ પંચાયત જોડાઈ હતી, એટલે અમારા પાસે તો ડ્રેનેજની સિસ્ટમને એનો અભાવ હતો. એટલે ધારાસભ્યશ્રી અને જિલ્લા પ્રમુખના પ્રયાસથી આજે 300-350 કરોડનું કામ જે 8 ગ્રામ પંચાયત માટે ઊભું કરવામાં આવ્યું, હમણાં હાલમાં કાર્યરત ચાલે છે, જેના લીધે ઘણીવાર થોડીક રોડ પર તોડફોડ બી ચાલે છે, દબાણ બી જરાક દૂર થાય છે. પણ તે જે પાઇપલાઇનનું કામ, જેમાં ડ્રેનેજની અંદર જેનું વરસાદી પાણીનું, જેને પીવાનું પાણીનું જે બેઝિક રિક્વાયરમેન્ટ જે લોકોની છે તે લોકોની દૂર થવા જઈ રહી છે, અને તેના માટેનું જે કામ છે જે દેખાઈ રહ્યું છે. મુકેશભાઈ, 350 કરોડનું જે કામો છે અને પાછળથી જે 8 ગામો જોડાયા, તો એમાં હું આપણે ખાસ એક ધ્યાન દોરવા માંગુ કે આજથી લગભગ 2 કે 3 મહિના પહેલા મેં પોતે એનો અહેવાલ ચલાવ્યું હતું, અને અહેવાલ ચલાવ્યા બાદ આપના ભારતીય જનતા પાર્ટીના જે પણ હશે એમના તરફથી વાયદાઓ કરવામાં કે ભાઈ કામ ચાલુ થશે. ત્યારબાદ કામ તો ચાલુ થયું, પરંતુ ક્યાંય ને ક્યાંય ગુણવત્તાયુક્ત કામ નથી થયું. પાઇપોમાં પણ કૌભાંડ છે. બીજી વાત કે ડીપીઆર એનું નહીં હતું, તો ક્યાંય ને ક્યાંક એ ગેરરીતિ કામમાં રહી છે. ડીપીઆર માટે તો હું તમને ચોક્કસપણે જેટલું, કારણ કે જ્યારે સર્વે ટીમ અહીંયા આવી હતી ત્યારે સર્વે ટીમ સાથે હું પર્સનલી લાઇઝનિંગમાં હતો, ભલે કોર્પોરેટર તરીકે ત્યારે ઉતરી ગયા હતા, પણ મારા ગામના વતની તરીકે મારી જવાબદારી હતી, એટલે જવાબદારી તરીકે હું ડીપીઆર ટીમ સાથે એટેચ હતો. જે સોસાયટી, કદાચ 1-2 સોસાયટીઓ ત્યારે એમને ડીપીઆરમાં છૂટી ગઈ હતી, ખાસ કરીને હું વાત કરું તો મયુરપાક છૂટી ગયું હતું, જે હમણાં હાલમાં કામ લેવાની આડે છે. એટલે કોઈક સોસાયટી, કદાચ 1-2 સોસાયટીમાં છૂટી બી ગયા છે. પણ ડીપીઆર માટે જયારે લોકો કામ કર્યું હતું ત્યારે ડીપીઆર 2 વાર રિવાઇઝ થયું છે, ને લગભગ પહેલી વાર જયારે ડીપીઆર બન્યું ત્યારે બી હું એમના સાથે એટેચ હતો, અને રિવાઇઝ થઈને આવ્યું તેનો નકશો બી અમને જાહેરમાં મૂકેલો હતો. એટલે કામ એના માટે ચાલે છે. ગાંધીનગરથી એજન્સી છે જીયુડીસીની, તે કામ વચ્ચે કરી રહી છે. પણ ઘણા કેસોમાં એવું થતા હોય કે અમે સપોઝ 2 વર્ષથી, અમે નાગરિક તરીકે હવે 2 વર્ષથી અમે ચૂંટાયેલા નથી, 1.5 વર્ષથી, તો એઝ અ નાગરિક તરીકે અમારાથી જેટલું થઈ શકે અમે 100% એમાં નિષ્ઠાપૂર્વક 24 કલાક
કામ ફોન ઉપાડીને નગરપાલિકાના સાથે લાઇઝિંગ કરીને, સપોઝ કમિશનર દેવ સાહેબ છે તો દેવ સાહેબ એટલા બધા પોઝિટિવ છે તો એની ટાઈમ હવે આજની બી હું વાત કરું, હમણાં ચૂંટાયેલા નથી છતાં છેલ્લા 2 દિવસમાં મેં દેવ સાહેબને 4 મેસેજ કર્યા છે કે જે સાહેબ કામો ઓન પ્રોસેસ છે તમે જોજો. ને સાહેબનો બી 100% અભિપ્રાય મારા માટે સારો જ આવ્યો છે કે હા અમે તાત્કાલિક જેટલું લેવાય એટલું તાત્કાલિક કરશું. એટલે પ્રયાસ પૂરેપૂરો એવો કર્યો છે કે અમારો વિસ્તાર છે તે ઘણો સારો વિસ્તાર બને. ને હું તો હમણાં કહું જ છું કે આ જે મહાનગરપાલિકા બનવા પછી તમે જોજો બીજા 5 વર્ષની અંદર આજુબાજુના વિસ્તારે નવસારી જોવા આવવું પડશે એવું નવસારી બનવાનું છે ચોક્કસ. મુકેશભાઈ, આપણા વિસ્તારમાંથી મને જે જાણવા મળ્યું છે કે કોઈક વાર પેરિસ, કોઈક વાર બાબેન, કંઈક જાત જાતનું બધું બનાવવાનું કીધું હતું, એટલે આ વાયદો ખોટો ના પડે ધ્યાન રાખજો. આ જે બેબિન ને પેરિસ ત્યાં બધી તો કેવું છે, આ પિક્ચર જેવી વાતો છે ને કોઈ બી એક બી જણનો અમારા તરફથી, હું મારા સાથે પરિમલ ટંડેલ બેઠા છે હમણાં છે જેમને પાર્ટી ટિકિટ આપી છે, હું જૂનો તો એક તમે વિડીયો કે એક બી માધ્યમનો મને એક વસ્તુ બતાવો જેમાં મેં પેરિસ કોઈની અમારે અમારું શહેર સારું બનાવવું છે, અમારે કોઈના સાથે કમ્પેરિઝન નથી. શું કરવા અમે પેરિસની વાત કરીએ, અમે કદાચ એના કરતા સારું કરી લઈશું. અમારે કોઈ શહેર સાથે કમ્પેરિઝન નથી. અમારે અમારું શહેર, અમારો વિસ્તાર, અમારું ગામ અમે કેટલું સારું બનાવી શકીએ બસ અમારે એના માટે જ વાત કરવાની છે. અમારે કોઈની કમ્પેરિઝન જ નથી અમારે કોઈના સાથે. મારી સાથે જે અન્ય સાથી છે પરિમલ ટંડેલ, અને અત્યારે એક તમને કેવું કે આ ટર્મમાં એક જે સારી વસ્તુ મને જે જોવામાં આવી ખાસ કરીને કે તમામ લગભગ યુવાનો વધારે ઝંપલાવ્યા છે, પછી એ કોંગ્રેસ હોય, આમ આદમી હોય કે ભાજપ હોય, યુવાનો ઝંપલાવ્યા છે. પરંતુ ચૂંટાઈને આવ્યા બાદ યુવાનો કેવું કામ કરે એના પર જોઈશું આપણે. પરિમલભાઈ, આપનું સ્વાગત છે. જી નમસ્કાર. પરિમલભાઈ, આ ઇલેક્શન આપણું પ્રથમ ઇલેક્શન છે. મારું પ્રથમ ઇલેક્શન છે. ભારતીય જનતા પાર્ટીમાં કેટલા સમયથી કાર્યરત છો? છેલ્લા 18 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું અને નાનામાં નાના કાર્યકર્તાથી લઈને મતલબ બધા લોકોને જાણું છું અને છેલ્લા 11 વર્ષથી યુવા મોરચામાં કામ કર્યું છે. મતલબ કે કહે ને કે નાનામાં નાની વસ્તુ મેં કરી છે. આજે મને પાર્ટીએ આ પદ માટે ઉમેદવાર તરીકે નક્કી કર્યા છે. તમે નગરસેવકનું ઇલેક્શન લડવાના, તો નગરસેવક તરીકે તમે દાવેદાર છો અને તમને પાર્ટીએ ચોઈસ પણ કરી, પરંતુ એવા કઈ 2 પદ તમે ગણાવશો જે એક સામાન્ય નાગરિક તરીકે તમે લોકોની સેવા કરી હોય, એવું કંઈક તમે કામો કર્યું? સામાજિક લેવલથી લઈને દરેક વ્યક્તિઓ સાથે મેં જોડાયેલો છું. મેં સમાજમાં પણ સારા કામો કરું છું. અત્યારે યુવા નવસારી માછી સમાજ યુવામાં પણ પ્રમુખ તરીકે કાર્ય કરું છું અને સમાજમાં ટોટલ બધા કામો મેં કરી રહ્યો છું અત્યારે હાલમાં. બીજી એક વસ્તુ, અહીંયા કોઈ પણ કામ, નાના મોટા કામો હોય તો લોકો મને કોન્ટેક્ટ કરે છે, કારણ કે મેં મત માંગવા ગયો છે, પાર્ટી માટે મત માંગ્યા છે, તો લોકો મને પૂછે છે કે આ કામ કરવાનું છે ને અમે કરાવીએ જ છીએ. એમાં કોઈ શક નથી. નાનામાં નાના કામોથી લઈને મોટા મોટા કામો માટે બી અમે રજૂઆત કરીએ છીએ, ધારાસભ્ય સાથે મળીએ છીએ, પ્રમુખ સાથે મળીએ છીએ અને કામ કરાવીએ છીએ. પરિમલભાઈ, મારી પાસે તમારી બાબતમાં એક કમ્પ્લેન પણ આવી ને કે આક્ષેપ બી છે કે તમે જ્યારે લાઇઝનિંગનું કામ કરતા હોય તો લાઇઝનિંગમાં તમે ઘણીવાર લોકો પાસે પૈસા પણ તમે ઉઘરાવ્યા છે, એવી વાતો સાંભળવા મળી છે મને. એક જે મારી પાસે ચર્ચાનો વિષય આવ્યો છે. ચોક્કસથી તમે જે કહે છે એ ખોટી વાત છે, કેમ કે લોકોને હોય છે કઈ બી વસ્તુ, ક્યારેક કે કોઈ વ્યક્તિ આગળ જતા હોય ત્યારે આ વસ્તુ લાવે જ છે. અને અત્યાર સુધીમાં મારી સોસાયટીથી લઈને આજુબાજુના કશે બી પૂછો તો એવી કોઈ વાત છે જ નહીં. કારણ કે મને જે જાણકારી મળી કે પ્રોપર્ટી કાર્ડ ને આવા તો લાઇઝનિંગ માટે પણ તમે અમુક લોકો પાસે એ ટાઈપનું કંઈક જાણવા મળ્યું છે મને. એવું કોઈ જ નથી, કઈ બી વસ્તુ નથી. લોકો કહે છે, તમારે જઈને સોસાયટીમાં પૂછો, આજુબાજુમાં પૂછો, જણાવશે ચોક્કસથી. તમે કહેતા હોય તો અમે વ્યક્તિઓ બધા આવી જશે અહીંયા, કેમ કે આ વસ્તુ માટે અમે પ્રોપર્ટી કાર્ડ માટે મેં ડેટા બધા નક્કી એક સોસાયટીમાં ભેગા કરાવ્યા છે. કેમ કે લોકોને સારું પડે, વ્યવસ્થિત થાય, અમારી સોસાયટી, અમારી આજુબાજુના સોસાયટી વાળા ભેગા થઈને એક જગ્યાએથી ડેટા ભેગા થાય, એટલા માટે કામ કર્યું છે. બાકી બીજું પૈસાની વાત આવે તો ખોટી વાત છે. મુકેશભાઈ, એક હવે સીધો સવાલ કે તમે વ્યવસાયથી બિલ્ડર છો, તો તમારા ઉપર પણ આરોપ પ્રત્યારોપો લાગેલા છે અને લાગતા રહ્યા છે. હવે હાલમાં પણ સોશિયલ મીડિયામાં મેં જોયું કે તમારા પર જે એક કુદરતી ઘાસ ઉપર બાંધકામનો જે એક આક્ષેપ છે, એમાં શું હકીકત શું છે? એટલા માટે પૂછું છું આ સવાલ કે તમે એક નગરસેવક તરીકે ફરી તમે ઇલેક્શન લડવા જઈ રહ્યા છો અને તમે પ્રજા વચ્ચે રહેવું છે, તો હું માનું કે સાચા ખોટાનો તમે ખુલાસો કરો, જેથી દર્શક મિત્રો જોઈ અને લોકોમાં સાચું શું છે એની માહિતી મળે. જ્યારે નગરપાલિકા અહીંયા હતી ત્યારે એ બિલ્ડિંગની પરમિશન એક કોઈક બિલ્ડરે લીધેલી હતી. લગભગ એ વાત થઈ 2020ની. એના પછી કોરોનાનો ટાઈમ આવ્યો ને લગભગ 2 વર્ષ ટાઈમ થયેલો, એટલે 2021 કે 22ની આજુબાજુ એ જગ્યા મેં લીધી બાંધકામની પરમિશન સાથે, 100% જે પરમિશન જે નકશામાં છે તે પરમિશન સાથે. હવે અમારા વિરુદ્ધમાં, એટલે એ ટાઈમને થઈ ગયો 2 વર્ષ જેવા થઈ ગયા. હવે એ ટાઈમની અંદર કોઈક ત્યાંના વ્યક્તિ, કોઈક પારસીભાઈ હતા, તે અમારા પાછળ
કે એમણે કીધું કે ભાઈ પરમિશનનો ટાઈમ જતો રહ્યો છે ને હવે નવી લેવી પડે. અમે ત્યારે નગરપાલિકાને રજૂઆત કરી, અમારે રિવાઇઝ લેવાની થતી નથી. પણ નગરપાલિકા પાસે બી ત્યારે નોલેજ નહીં હતું કે સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટનો એક ઓર્ડર છે કે કોરોનાનો જે 2 વર્ષ ગયા છે તેને માઇનસ ગણવા. એક સુપ્રીમ કોર્ટને ના ખબર હતી ને અમને નગરપાલિકાને ના ખબર હતી ને અમને બી એઝ અ બિલ્ડર તરીકે અમને બી ના ખબર હતી. એટલે નગરપાલિકા ત્યારે 1-2 નોટિસ અમને રિવાઇઝ માટે નગરપાલિકા નોટિસ આપી. એટલે એ નોટિસને લઈને અનુરૂપે પેલા એક બાવાજી જે હતા તેમણે એને કોર્ટમાં ચેલેન્જ કર્યો, કોર્ટે અમને સ્ટે આપ્યો. પણ જ્યારે કોર્ટમાં અમે વકીલને મળ્યા ત્યારે વકીલ અમને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન આપી કે ભાઈ પેલા 2 વર્ષ જે પરમિશન આ લોકો નથી ગણતા તે તો સુપ્રીમ કોર્ટે કોરોનાને બાદ કરવાનું ગણેલું છે. નગરપાલિકાને બી ના ખબર ના અમને બી ના ખબર. એટલે અમે એના સામે કોર્ટની અંદર છીએ ને કોર્ટમાં હિયરિંગ ચાલે છે. હજુ સુધી હિયરિંગ બોર્ડ પર આવ્યો નથી. 1000% કેસ અમે જીતવાના છે ને જે પરમિશનમાં છે તેનાથી અડધી ઇંચ બી બાંધકામ ત્યાં ખોટું નથી જગ્યા પર થયું. એ તો જયારે હિયરિંગ આવશે ત્યારે હિયરિંગમાં સરકારે નગરપાલિકા જવાબ આપશે કે પાર્ટી જવાબ આપશે ને ત્યારે હું ક્લિયર તમને કરાવી દઈશ. પણ શું થાય છે, હજારો કેસો પેન્ડિંગ છે. હિયરિંગમાં 1 વર્ષ જતું રહ્યું છે, હિયરિંગ બોર્ડ પર નથી આવ્યું. હિયરિંગ આવશે એટલે 2 જ હિયરિંગમાં પિક્ચર પતી જવાનું છે. એટલે અમને એનો ડાઉટ જ નથી. 1 ઇંચ જગ્યા ખોટી નથી. બાંધકામની પરમિશનથી એનો ટાઈમ બી નથી ચૂક્યો અને 1 ઇંચ જગ્યા પર ખોટું નથી. ના, આક્ષેપ કાંસનો હતો, કુદરતી કાંસનો આક્ષેપ છે કે કાંસ દબાવી છે. કાસ દબાવી નથી. કાસ માટે જે કાસ હતો ને કાસની જગ્યા છોડીને જ નગરપાલિકાએ જગ્યા પરમિશન આપેલી ને નગરપાલિકા માપી ગયેલી ને જ્યારે પેલી કમ્પ્લેન થઈ નગરપાલિકા જગ્યા માપી ગઈ. જગ્યામાં નગરપાલિકાને પ્રોબ્લેમ નહીં આવ્યો કારણ કે જે પરમિશન આપેલી તે પ્રમાણે જ માપવા નીકળી. નગરપાલિકાએ શું કીધું કે ટાઈમ લિમિટ પતી ગઈ છે. પણ નગરપાલિકાને બી ના ખબર હતી કે એના માટે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે કોરોનાનો 2 વર્ષ છે તેને ટાઈમ લિમિટમાં બાદ કરો. અમને બી ના ખબર હતી. અમે જ્યારે કોર્ટમાં ગયા તમને આ મેટર ખબર પડી કે 2 વર્ષ ટાઈમ લિમિટ છે. અમે ટાઈમ લિમિટની 3 વર્ષની જે ટાઈમ લિમિટ હતી તેની અંદર જ એ તો જે દિવસે હિયરિંગમાં કેસ આવશે એટલે કેસ 1 થી 2 હિયરિંગમાં ઉડી જશે. મુકેશભાઈ, કબીલપુરની અંદર વધારે પડતી જે મોટી સમસ્યા છે, પ્રાથમિક અસુવિધા જેને કહી શકો, એ પાણીની ખૂબ મોટી તકલીફ છે. કારણ કે મને ઘણી જગ્યાથી ફોન આવે છે અને ઘણી જગ્યાએ હું રિપોર્ટિંગ કરતો હોઉં છું તો પાણીની ખૂબ મોટી કિલ્લત છે. એ પાણીની તકલીફ ક્યારે દૂર થશે? હું તમને ચોક્કસ કહું, અમે તો પંચાયતથી જ્યારે લગભગ 2012 થી ચૂંટાતા આવેલા પાણી આ એક જગ્યા એવી, આ એક વિલેજ એવું કે કદાચ હું એવું કહી શકું કે નવસારીમાં તમે કશે બી જતો રહો, જેટલી મોટર જગ્યા જેટલી લાઈનો આ ગામમાં લખાયેલી છે ને એટલી કશે નથી લખાયેલી. પરિસ્થિતિ પાણીનો જે નાનો મોટો પ્રોબ્લેમ આવ્યો શું થયું, હમણાં રોડોના કામ ચાલે છે, જીયુડીસીના ડ્રેનેજના કામ ચાલે છે. એટલે પાણીની વચ્ચે લાઈનો, કારણ કે જે એજન્સી કામ કરતી તેને ના ખબર હોય કે ભાઈ પંચાયતની એથી લાઈનો જતી રહી. મુકેશભાઈ, હમણાં તમે કહ્યું કે પાણી કટ થઈ છે એ વાત હું સમજ છું કે તૂટી જાય છે, પરંતુ આપણે જોયું કે નગરપાલિકા હતી ત્યારે પણ કન્ટેનરથી પાણી આવતું, ટેન્કરો આવતા પાણીના. એટલે એ પરિસ્થિતિ બી આપણે જોઈ છે. એ પરિસ્થિતિમાં કેવું છે કે પાણીની લાઈનો બધી જતી રહી છે. હવે ઘણી વાર શું થાય છે કે અમારે અહીંયા અમુક એરિયા વાઇઝ બધી મોટરો, એટલે કદાચ તમે ગામમાં ગણો તો તમને 30-40 મોટરો દેખાય. ત્યાં એરિયા વાઇઝ પાણીનું સેટઅપ કરેલું. જ્યારે લોકલ લેવલે જ્યારે હતા ત્યારે ઓલરેડી સેટઅપ હતું કે તેની એજન્સીને બધી ફિક્સ હતી, ફટાફટ કામ કરી નાખી. નગરપાલિકામાં એટલે નગરપાલિકાએ આજુબાજુના 8 ગ્રામ પંચાયતનું વિસ્તરણ કરીને પ્લાનિંગ કરવું. એ પ્લાનિંગમાં થોડો ડિલે થયો ને પ્લાનિંગમાં જે એજન્સી બધું સેટઅપ કરવાનું, એટલે જ્યારે બી એ મોટર બગડે તો તાત્કાલિક એમના પાસે કઈ એવું સિચ્યુએશન ના હોય કે ભાઈ આ 2 જગ્યાએ મોટર બગડી તો તાત્કાલિક એની એજન્સી તરત કરી લે. એટલે હવે ટાઈમમાં ઘણી વાર ડિલે છે. બહુ રેર કેસમાં એવું થયું છે કે પાણીના ટેન્કર આવ્યા. પાણીના ટેન્કર નથી આવ્યા એવું નથી કહેતો, પણ તમે માનજો બહુ રેર કેસમાં એવું થયું છે કે ગામમાં પાણીના ટેન્કર આવ્યા છે ને કોઈ વાર નીચે મોટર છૂટી ગઈ, તૂટી ગઈ. આવા કેસોની અંદર એમાં 5-5, 7-7 દિવસનો ટાઈમ બી ગયો. કન્ટિન્યુ એજન્સીએ કામ કર્યા છે પણ એમાં જે ટાઈમ ટેકિંગ થયો એના લીધે વિસ્તારને તકલીફ ના પડે એટલે એક પણ ચાર્જ કરવા વગર હંમેશા અમે પાણી મંગાવેલું છે, લોકો સુધી પાણી પહોંચાડેલું છે. પરિમલભાઈ, અત્યારે આજે ઇલેક્શન છે તો તમે લોકો વચ્ચે કયા વાયદાઓ કરો છો અને કયા મુદ્દાઓ લઈને જાઓ છો અને કયા મુદ્દાઓ પર તમે મત માંગો છો? મેં અત્યાર સુધીમાં જ્યાં ફર્યો છું ત્યાં માત્ર ને એટલી જ વસ્તુ કહેવું છું કે કામની જવાબદારી મારી. કયું કામ? કામની જવાબદારી તમારે કયું કામ? કોઈ પણ કામ હોય એના માટે 100% પ્રયત્ન કરવાની જવાબદારી મારી છે. મોસ્ટલી લોકોને કામ હોય છે, નાના મોટા કામ હોય છે. મને ખબર છે સફાઈના છે, ડ્રેનેજના છે, લાઇટના છે, એ મોસ્ટલી કામ હોય છે જેને આપણે તાત્કાલિક ધોરણે કરી શકાય એવું છે. ને હવે મહાનગરપાલિકા બની ગઈ, સ્ટાફ વધ્યો છે, કામ થતા જ છે, અત્યારે બી હાલમાં થતા છે. કેમ કે અત્યારે જ આજની જ વાત કરું, બાજુની સોસાયટીમાંથી ફોન આવ્યો હતો કે કૂતરું મળી ગયું છે. 10 મિનિટમાં માણસ આવીને લઈ ગયા છે. એટલે કામ થાય છે. માત્ર એકલી યોગ્ય ચેઇન જાણકારી આપવાની અને વ્યક્તિ આવે તેની તપાસ રાખવાની, બસ એટલું જ વસ્તુ હોય છે. તો મુદ્દો શું રહેશે તમારો? મેન મુદ્દો શું છે તમારો? વિકાસનો, લોકોના દરેક સુવિધા પહોંચાડવાની, જે એ લોકોની જરૂરિયાત છે, જે ટેક્સ ભરે છે એ લોકો, તેના માટેના જેટલા બી કામો કરવાના હોય એ લોકોના, એ માટેનું
પ્રયત્ન રહેશે મારો. મુકેશભાઈ, તમારા માટે ખાસ જે નારાજગી મેં જોઈ કબીલપુરની અંદર કે ભાઈ મુકેશભાઈ છૂટા પછી આવતા નથી, એવું શું કામ કરો છો? કેમ નથી જતા તમે? લોકોને મળતા રહો, વચ્ચે વચ્ચે મળતા રહો. આમાં ખરેખર પરિસ્થિતિ કેવી થતી હોય છે, જ્યારે ટિકિટનો ટાઈમ આવે ને, ટિકિટનો ટાઈમ નજીક આવે એટલે કોઈને પાર્ટીની અંદર કે બહારથી હોય તે થોડોક 5-10 જણા થોડુંક ધમાલનો માહોલ ઉભો કરે, મુકેશભાઈ આવ્યા નહીં, આ નહીં ગયા. પણ હું માનું કે અમુક તમારા વાર તહેવારે સોસાયટીમાં જવાનું, લોકોને મળવાનું. એક બી જગ્યા તમે મને સોસાયટીનું નામ આપો ને હું તમને ત્યાંના, હમણાં તમે મને નામ કહો ને હું તમને ત્યાંના સોસાયટીના 3 જણા જે 2 જણા ઓપરેટ કરતા હોય તમને નામ ને નંબર કહો ને મારી મુલાકાત તમને કીધું કે મેં આ ટાઈમે સોસાયટીનો ઉભો રહેલો. બીજું, હું વધારે કોઈના સાથે મારી કમ્પેરિઝન નથી કરતો, પણ મને મારી જવાબદારી, હું સીટ પર હોઉં કે મારી સીટ પર ના, હું 24 કલાક વાનું છું. કેટલા બધા કિસ્સાઓ છે જેમાં રાતના 2 વાગે, રાતના 3 વાગે, રાતના 12 વાગે કોઈ ઘણી વાર તો મને એવું થાય છે મારા વોર્ડમાં કોઈ પેલું રાતના બેસેલો ને તેમને જો તમને ચેક કરી આપું, ચેક કરવા માટે મને રાતના 12 વાગે ફોન કર્યો હતો, એમ કે બસ ભાઈ કઈ નહીં, ખાલી ચેક કરતો હતો કે ભાઈ ફોન ઉચકે કે નહીં. એવા કિસ્સાઓમાં બી રાતના 12 વાગે ફોન ઉચકેલા છે. તો તમે એમાં ખરા ઉતરી રહ્યા છો? મતલબ 1000%. તમારા પાસે, તમે ગામમાં 4 માણસ શોધીને આપો કે મેં એને મને ફોન કર્યો, મેં એનો ફોન ના ઉચેક્યો, ના ઉચેક્યો ને કશે જો ફેરવાયો તો મને 15 થી 20 મિનિટ હજી તમારો જ આજે કોલ હતો, મારો તમારા નંબર સેવ નથી, પણ તમે મને કોલ કરેલો હતો અને મેં એક જગ્યાએ મીટિંગમાં પૈકી એટલે મેં તાત્કાલિક તમને કહ્યું, તમારો નંબર મારા પાસે સેવ નહીં હતો. મારી જવાબદારી છે એક બી કોલ મારો એવો ના જવો જોઈએ કે જેને મને મારા સુધી આવ્યો અને મેં એને રિપ્લાય ના કરી શકું કે એનું કામ ના કરે. કામની વસ્તુ એવી છે, ઘણીવાર પબ્લિકની એક્સપેક્ટેશન એટલી બધી હાયર હોય કે ઘણીવાર એ કામ ના થતા. હવે અમારું તો કામ કેવું હોય કે ભાઈ રોડ, રસ્તા, પાણી, ડ્રેનેજ, ગટર, લાઇટ આ સુધી સીમિત હોય, પણ લોકોના રેવન્યુના પ્રશ્નો હોય, લોકોના પ્રોપર્ટી કાર્ડના, લોકોની સાતમાના પ્રશ્નો, આજુબાજુના ઝઘડાના પ્રશ્નો. હમણાં એક સોસાયટીનો છે, કાલે મારા પાસે અડધો કલાક કીધું કે મારા બાજુવાળા સાથે આ ઝઘડો છે, પેલી પ્રોપર્ટીનો પેલો ઝઘડો છે. હવે એ ઝઘડો કદાચ અમારા લેવલે અમારું જવાબદારીમાં ના આવતો હોય, પણ છતાંય મેં કીધું છે કે હું મારા બનતા પ્રયાસ કરીશ, હું એના સાથે બી મીટિંગ કરીશ, એ મારી રિસ્પોન્સિબિલિટીમાં નથી એઝ અ કોર્પોરેટર. પણ આજનો સમય એવો છે કે લોકોની એક્સપેક્ટેશન એટલી છે કે એને પડતી નાનામાં નાની મુશ્કેલી એનો કોર્પોરેટર દૂર કરે, અને અમારા પ્રયાસ 100% હોય છે કે નાનામાં નાના બનેલા કોઈ બી પ્રશ્ન અમે દૂર કરીશું. કોઈ વસ્તુ થાય 1%, 10 માંથી 2 કામ કદાચ ના બી થાય, પણ પ્રયાસ એવા રહેશે કે 100 માંથી 100 કામ 100% કામ કરીશું. તો મુકેશભાઈ, છેલ્લો એક સવાલ છે મારો તમને. એક તો આખા કબીલપુર વિસ્તારમાં તમારા નામનો વિરોધ વધારે છે એવું દેખાઈ રહ્યું છે, તો આ એક તો વિરોધ કેવી રીતે દૂર થશે? બીજી વાત કે છેલ્લી એક વાત તમને કે તમે તમારા નગરજનોને તમે શું પ્રોમિસ કરશો આ ઇલેક્શનમાં, ચૂંટાયા પછી પણ તમે, તમારી ભૂમિકા શું હશે અને લોકો પ્રત્યે તમારી ફરજ શું હશે અને તમે શું વાયદાઓ કરશો? આ એક લીટીમાં તમે દર્શક મિત્રોને જણાવો. હું હાલ એક વોર્ડ નંબર 5 થી ઇલેક્શન લડું છું, એટલે હમણાં હું વોર્ડ નંબર 5 ની વાત કરીશ. આખા શહેરની હાલમાં વાત નહીં કરીશ, હાલમાં હું વોર્ડ નંબર 5 ની વાત કરીશ. હું મારા 3 વિસ્તાર છે, જેમાં નવો જોડાયેલો ધારાગીરી, 24 અને કબીલપુર. જે મૂળભૂત જે જરૂરિયાત છે, જે બેઝિક છે તે તો આપણે વાત કરી લઈએ કે ગટર, પીવાના પાણી, વરસાદી પાણી, લાઇટ, રસ્તા, આ બેઝિક મૂળ જરૂરિયાત છે. એના સિવાય ડેવલપમેન્ટ, એટલે જેવી રીતે અમારા પાસે હાલમાં 2 તળાવ છે, જે કબીલપુરના ધારાગીરીને લાગીને કોમન તળાવ છે ને એક આહિરવાસની આપણે 24માં લાગેલો તળાવ છે. આ 2 તળાવ હાલમાં, એક તળાવ ડેવલપમેન્ટમાં છે ને બીજું તળાવ અમે ડેવલપમેન્ટમાં લેવડાવવાના છે. 2 તળાવ ડેવલપમેન્ટ થાય, લોકો પોતાની એક્ટિવિટી કંઈ ને કંઈ ચાલુ થાય, એટલે જે ઉંમરવાળા માણસો છે, નાના નાના છોકરાઓ, ભૂલકાઓ છે, જેના માટે કંઈ ને કંઈ એક્ટિવિટી માટે ગામમાં જગ્યા બની શકે. ગામમાં જ્યાં નાનું મોટું રિક્વાયરમેન્ટ છે કે પોળું છે એને ગામ જે મહાનગરપાલિકા હમણાં કરે છે, સારો વિસ્તાર બને, ચોખ્ખો વિસ્તાર બને, લોકો સારી રીતના માર્કેટ ચાલે. અમારી જવાબદારી બીજી એવી છે કે અમારા વિસ્તારમાં આવેલું માર્કેટ, તમે અમારા બજારના વિસ્તારમાં તમે પૂછી લેજો, વર્ષે 1 કે 2 વાર દિવાળીના ટાઈમે તો હું મિટિંગ કરું જ છું, પણ લોકોને પડતા જે ધંધાદારી લોકો છે તેના સાથે હું મિટિંગ કરું છું, ભાઈ અમારા લેવલે અમે કંઈક કરી શકીએ, કંઈક સરકારમાં કંઈક તમારી યોજના માટે વાત કરવાની છે તો યોજના માટે બી તમારા માટે મળવા જાઓ, કે કંઈક આપણે બજારમાં કંઈક એક્ટિવિટી એવી કરવી છે જેના લીધે ધંધો અહીંયા ખેંચાય, તો મારી જવાબદારી છે કે મારા વિસ્તારમાં આવેલો બધો માણસ સુખી રહેવો જોઈએ. ધંધા લગતા એ જોબ તરીકે મારા નજીકમાં આવેલી જે ઇન્ડસ્ટ્રી, જે કંપની જે છે તે કંપનીઓને તમે પૂછજો, હું એની ટાઈમ એમના ફોન ઉચકું, એની ટાઈમ એમના સાથે જોડાયેલો છું. મુકેશભાઈ, તમે વ્યાપાર વધે, ધંધો આ બાજુ ખેંચાય, તમે જાતે પર વાણિયા છો, અગ્રવાલ છો, એટલે તમારે એ હેતુ બરાબર છે અને તમે વેપારમાં મજબૂત બી છો, એમાં કોઈ બેમત નથી, પરંતુ વ્યાપારીઓ તમે ખેંચો છો, પણ વ્યાપારીઓ અડ્ડાય છે કે પાણી નથી મળતું કબીલપુર બજારમાં. કબીલપુર બજાર મેં પોતે સમાચાર ચલાવ્યું છે. તમે સમાચાર ચલાવ્યા છે. બજારનો પ્રશ્ન જે છે તે જે લાઈન નાખવામાં આવી, પ્રોબ્લેમ મેં તમને આગળ બી ડિસ્કશન કર્યો કે જ્યારે પાઇપલાઇન નાખવામાં આવી તે જીયુડીસી વાળા ગાંધીનગરની ટીમે પાઇપલાઇન નાખી. હવે નીચે બધી જે લાઈનો દોડાવી તે પંચાયતના ટાઈમની લાઈનો દોડાવેલી, જે પંચાયતને ખબર. હવે લાઈનો જે તૂટી તે લાઈનોની અંદર
કોઈને ખબર જ ના પડી કે લાઈનો તૂટી ક્યાંથી ને ક્યાંથી જોઈન્ટ છે. તે શોધવામાં હવે હાલમાં જે લોકો કામ કરે છે તેને શોધવામાં બહુ તકલીફો પડી. બધી લાઈનો શોધી. હમણાં લગભગ 5 થી 7 દુકાનનો પ્રશ્ન છે, જે બી 3 થી 4 દિવસમાં કંટ્રોલમાં થઈ જવાનો છે. હું એક દુકાનવાળા સાથે, એક બજારના લોકો સાથે જોડાયેલો છું. જગ્યા પર 4 થી 5 વાર ગયો છું. એજન્સી આવી ત્યારે બી ગયો છું. પણ થાય શું કે લાઈન તૂટી, લાઈન જ કઈ તૂટી ને ક્યાંથી જાય તે શોધવામાં બધે ખાડા પાડીને શોધીને જોવું પડે. આ પ્રશ્નના લીધે થોડું છેલ્લા 1.5-2 મહિનાથી પ્રશ્ન વિકટ બન્યો. પણ તે એટલો મોટો નથી કે આખો વિસ્તાર બી કબીલપુરનો વિસ્તાર, એ બજારવાળો એક વિસ્તાર થોડો સફર થયો ને આખો બજાર સેટલ થઈ ગયું છે. 5 થી 7 દુકાનમાં ક્યાં લીકેજ થયું છે, લીકેજ પકડાતું નથી. પણ તે બી એમને 4 દિવસથી હમણાં ખાતરી આપી છે કે માણસોને એજન્સી લાગીને ગવર્નર કરીને પાર પાડશે. એટલે તમે મને એવું ના કહી શકો કે છેલ્લા 1-2 વર્ષથી પ્રોબ્લેમ છેલ્લા 1-1.5 મહિનાથી પ્રોબ્લેમ ચાલે છે ને જેન્યુઅન હવે ડેવલપમેન્ટ થવાનું. હવે હમણાં જેવી રીતના તમે ગ્રીડથી કાલિયોડીનો રોડ આખો ખોદાઈને બને છે, તેમાં ઘણી લાઈનો તૂટવાની. હવે ડેવલપમેન્ટ કરીને કંઈક સારું કરવાનું, ત્યારે એવું 1-1.5 મહિનાનો પ્રશ્ન. હમણાં ત્યાં બી એક જગ્યાએ પ્રોબ્લેમ ચાલે છે, મારી એ લોકો સાથે બી વાત ચાલે છે. પણ હવે એવા ટાઈમમાં તમે એમ કહો કે 10 દિવસ પ્રોબ્લેમ ના ચાલે, એવું તો શક્ય નથી. ડેવલપમેન્ટ કરવાનો પ્રશ્ન ચાલવાનો. હવે તમે ગ્રીડથી અને આજે રોડની વાત કરી તો એમાં પણ જે આક્ષેપ છે તમને કહી દઉં છું. અને એક વાત મેં જોયું તમારી અંદર કે તમે બહુ નિખાલસ જવાબ આપો છો, કારણ કે મને ગણતરી નહીં હતી કે મુકેશભાઈ આટલી નિખાલસ જવાબ આપશે, પરંતુ તમે જવાબ આપો છો. હવે એ રોડની જે ત્યારે વાત કરી છે તો વાત કાઢી દઉં. એમાં એક આક્ષેપ એવો છે કે ભાઈ પહેલા જયારે માર્કિંગ કર્યું તો તમારું જે મોલ બને છે, મોલની અંદર જે પાર્કિંગ વાળો જે આગળનો જે ભાગ છે, બ્યુટિફિકેશન જે બનાવ્યું છે, તો એની અંદર 1.5 ફૂટ જતું હતું અને આ બાજુ પીજી ગાર્ડનની દિવાલ જતી હતી. એ મેં પણ જોયું કે માર્કિંગ કરેલું. હવે એ માર્કિંગ બહાર આવી ગયું. તો લોકોને આક્ષેપ છે કે ભાઈ મુકેશભાઈ પોતાનું બચાવવા માટે અને પીજી ગાર્ડનમાં પૈસાવાળા લોકો રહે છે, મોટી હસ્તીઓ રહી છે, નહીં, જે મારી પાસે જે વાતો આવે છે, તો કે એને બચાવવા માટે આ લોકોએ આખું માળખું ચેન્જ કરાવ્યું. બીજું કે અસલ જે ફૂટપાથ હતું, અને નારાયણભાઈ તો રોજ ચાલવા જાય છે, ફૂટપાથ તમને ખ્યાલ હોય, તે ફૂટપાથ ખોદીને જ પેલા ગટર બનાવે છે. તો એમાં નવાઈ શું કરી? રોડ પોળો ક્યાં થયો? જો હવે આજે જે બી કામ ચાલુ થયું છે, છેલ્લા 1.5 વર્ષમાં ચાલુ થયું છે. પીજી ગાર્ડનની દિવાલ મારે કન્સર્ન નથી. મારો મોલ તો તમે જ્યાં જે મારો સ્લેબ ભરાયો છે ત્યાંથી લગભગ નીની કરીને બીજું કદાચ હજુ તો કદાચ 8 થી 10 મીટર 12 મીટર દૂર હશે. એટલે તો બહુ દૂરનો સબ્જેક્ટ છે. મને હમણાં જેટલી સમજ છે, જેટલી ખબર છે, તે સેન્ટરથી 12 મીટર એ લોકોએ ડિમાર્કેશન કરેલું છે. પહેલા ડિમાર્કેશન જયારે એ લોકો ઇનિશિયલ ડિમાર્કેશન કર્યું ત્યારે કદાચ એ લોકો 15 મીટર સુધી બી વિચારતા હતા. પણ જયારે એ લોકો 15 મીટર ઘૂસવા ગયા, મારે ત્યાં પ્રોબ્લેમ નહીં હતો. મારા મોલમાં લાઈન એ લોકો 15 મીટરમાં ગામની કદાચ એટલી બધી દુકાનો એટલું બધું સેટઅપ તૂટી જતું હતું, એટલે એ લોકો પછી 12 મીટર પર આવ્યા. ને 12 મીટર પર આવ્યા. મારે તો ત્યારે બી 15 મીટર કરો કે તમે 18 મીટર બી કરાવી લો, મારા મોલની 1 ઇંચ જગ્યા 18 મીટરમાં બી નથી જતી. પણ જો 12 મીટરથી વધારે કરો, 12 મીટરમાં બી તમે જોયું તો રોડમાં બધી દુકાનો તોડી છે. એટલે 12 મીટરમાં હવે એ લોકો 12 મીટર કર્યું છે, તેમાં મારું કઈ ના તૂટતું. તમારે તોડવું હોય તો ભાઈ બધા 15 મીટર કરો, મારું તૂટી જશે. ને મારું તો રોડનો ભાગ જ તૂટશે. મારે તો એના પછી 10 મીટર અંદર જગ્યા છે. એટલે મારા મોલનો 1 ઇંચ જગ્યા કોઈ બી પરિસ્થિતિમાં તૂટતી નથી. ને તમે જો સરકાર કદાચ 20 મીટર કરો તો હું 20 મીટરમાં બી રેડી છું. મારા મોલની 1 ઇંચ જગ્યા તૂટવાની નથી. મારે પરમિશન પ્રમાણે અંદરથી જ છે, બરાબર. એટલે પ્રશ્ન જ ઉભો નથી. પહેલા 15 મીટરની લાઈન મારેલી, એટલે મારી બોર્ડર લાઈન પર ઉપર લાઈન જતી હતી. પછી એ લોકોને લાગ્યું કે શહેર બહુ બધું તૂટી જવાનું, એટલે મહાનગરપાલિકા 12 મીટર કરી નાખ્યું. એટલે મારી લાઈન બચે છે. બસ આટલી જ વાત છે આખા કેસમાં. દર્શક મિત્રો, મારી પાસે મુકેશભાઈ અગ્રવાલ માટે જેટલા પણ આક્ષેપો હતા, અને મારી નોલેજમાં મેં તમામ આક્ષેપો લગાવ્યા, એમને તીખા સવાલો પણ પૂછ્યા, અને દરેક બાબતનું એમણે ખૂબ સમજૂતીથી અને ખૂબ સરળ રીતે જવાબ આપ્યો છે. ત્યારે મુકેશભાઈ, હવે મારી પોતાની પણ એક પર્સનલ તમારી પાસે માંગણી છે, અને પરિમલભાઈ તમારી પાસે પણ. તમે યુવાન છો અને તમે એક સારા ઉદ્યોગપતિ ઘરથી છો, ભગવાને તમને ખૂબ આપ્યું છે. મને એટલી ખાતરી છે કે તમે કામમાં કરપ્શન નહીં કરો પર્સનલી, કારણ કે કુદરત તમને એટલું આપ્યું છે. પરંતુ કોઈ કામ થતું હોય ને સારી રીતે ન થાય તો બી જવાબદારી તમારી ગણાય છે. કામમાં ગોબાચારી થાય તો બી જવાબદારી તમારી ગણાય છે. એટલે તમે બરાબર હકદાર ગણાવ છો. તમે કરપ્શન કરો કે ના કરો, તો હું તમારા બધા પાસે એવી અપેક્ષા રાખું છું અને એવી શુભકામના પાઠવું છું કે તમે ફરી ચૂંટાઈને જ્યારે નગરસેવક બની મહાનગરપાલિકામાં આવો તો લોકોના ખભેથી ખભે મિલાવી કામ કરો, અને લોકોને જે તમારા પ્રત્યે જે વિશ્વાસ છે એ વિશ્વાસ અટલ રહે અને વિશ્વાસ ના તૂટે એવું આપ શહેરીજનોને બાહેધરી આપજો અને લોકો સાથે તાલમેલ મિલાવજો. અને ખૂબ આ જ લોકો જે વિરોધ કરી રહ્યા છે એ જ લોકો મુકેશ અગ્રવાલ દરેકના મોઢે હોય એવી કામગીરી તમે કરી બતાવજો, અને અમારી શુભકામના તમારી સાથે છે. વિશ્વાસ માનજો, વિરોધ બિલકુલ નથી. આ તો ટિકિટના ટાઈમમાં થોડો ઉભો થાય છે ને તમને રિઝલ્ટ છે ને, રિઝલ્ટ કહી દેશે કે અમે લોકો વચ્ચે ગયેલા છે ને લોકોના કામ કરેલા છે. તે લોકો તમને રિઝલ્ટ જયારે ઇલેક્શન આવશે ને તમને રિઝલ્ટ જોઈને ખબર પડી જશે કે અમે લોકો સાથે કેટલા મળેલા છે, લોકો સાથે કેટલા કામ કરેલા છે. એ રિઝલ્ટ જ બતાવશે. બસ હવે 24 તારીખની આપણે રાહ જોઈએ ને અમે અમારા કામે લાગીએ ને તમે રિઝલ્ટ જોશો એટલે તમે ખુશ થઈ જશો કે અમે લોકો વચ્ચે રહેલા છે. તો
આપે સાંભળ્યું મુકેશભાઈ અગ્રવાલ ને પરિમળ ટંડેલ, આ બે વ્યક્તિ ઉમેદવાર છે અને બંને વ્યક્તિએ મેં 5-7 નેતાઓને ફોન કર્યો, ભાજપના જે ઉમેદવારો છે. ખબર નહીં કેમ પેલા પત્રકારનું તો નામ સાંભળતા બધા આગળ પાછળ થઈ જાય છે, પરંતુ આ મુકેશભાઈ અગ્રવાલ તૈયાર થયા અને મારી સાથે બેઠા, તમે જોયું, અને મારા તમામ સવાલનો એમણે ખૂબ નિખાલસથી જવાબ આપ્યો છે. પરિમળ ટંડેલ ઉપર પણ જે કંઈક આક્ષેપો હતા, જે કંઈક આક્ષેપો કર્યા તેનો પણ એમણે જવાબ આપ્યો છે. આ સાથે હું ફરી ઇલેક્શનમાં આ લોકો ચૂંટાઈને આવે અને ત્યાર પછી આ લોકોની કામગીરી શું રહેશે, જો નહીં સમયસર તમે હાજર થયા અને લોકોનું કામ નહીં કર્યું તો પછી આ જ લોકોના ફરી આપણે સમાચાર ચલાવશું અને લોકો સમક્ષ આ લોકોને ઉઘાડા પાડશું. હું અજયસિંહ ઠાકોર, નવસારી.